જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 12 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ માવઠાને લઈને આગાહી. હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આજે તેમજ આવતીકાલે 2 દિવસ દરમિયાન કયા ભાગોની અંદર હજુ વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ મિત્રો ગુજરાતમાંથી વરસાદ વિરામ ક્યારે લેશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે 11 તારીખ દરમિયાન પણ અમુક વિસ્તારની અંદર 5 ઇંચ સુધીના ધોધમારો વરસાદો નોંધાયા હતા. હાલ આગાહી પ્રમાણે હાલ તો વરસાદો નથી જોવા મળી રહ્યા, તેના કરતાં વધારે તીવ્રતા જોવા મળી રહી છે. ગઈકાલના રોજમાં પણ મિત્રો જામજોધપુર હોય, ઉપલેટા, જામનગર, દ્વારકા આસપાસ તેમજ જૂનાગઢ સહિતના ભાગોની અંદર 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા હતા. નદી નાળા પણ હાલ તો વહેતા જોવા મળી રહ્યા હતા. તેમજ મિત્રો અન્ય વિસ્તારની અંદર જેમાં ઉત્તર ગુજરાત હોય, પૂર્વ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર, આ તમામ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. ગઈકાલે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે વરસાદના વિસ્તારમાં અને તેની તીવ્રતામાં. આજે મિત્રો 12 તારીખ દરમિયાન હજુ પણ આ વિસ્તારમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ મિત્રો હજુ પણ 2 દિવસ દરમિયાન વરસાદની સંભાવના યથાવત જોવા મળશે. સાથે જ મિત્રો આવતીકાલે 13 તારીખથી વિસ્તારો ઘણા બધા ઘટી શકે છે. ત્યારબાદ મિત્રો 14 તારીખથી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો કોઈ માવઠાની સંભાવના જણાતી નથી, પરંતુ હજુ 2 દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. જેમાં વાત કરીએ તો આજે 12 તારીખ દરમિયાન આજે પણ બપોર બાદ ગુજરાતના અમુક ભાગોની અંદર 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધુ સંભાવના રહેલી છે, જેમાં જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ આ ભાગોની અંદર 1 થી લઈને 4-5 ઇંચ સુધીના આજે પણ વરસાદો નોંધાઈ શકે છે. સાથે જ મિત્રો જૂનાગઢના અન્ય વિસ્તાર હોય, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ વિસ્તારની અંદર 1-2 જગ્યાએ ઝાપટા જોવા મળશે. એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર આજે પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તરની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી આ 4 જિલ્લામાં અમુક જગ્યાએ ઝાપટાઓ પડી શકે છે. તેમજ મિત્રો મહીસાગર, દાહોદ, ગોધરા, પંચમહાલ, ખેડા આ ભાગોની અંદર પણ ઝાપટાઓ આજે પણ જોવા મળી શકે છે. એકદમ છૂટાછવાયા ભાગોની અંદર વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ત્યારબાદ મિત્રો 13 તારીખ દરમિયાન પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર આ જિલ્લાઓની અંદર 13 તારીખ દરમિયાન છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર તેમજ ખેડા આસપાસ, સુરત, તાપી, ડાંગ આ વિસ્તારની અંદર પણ આવતીકાલે 13 તારીખ દરમિયાન અમુક જગ્યાએ ઝાપટાઓ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. ત્યારબાદ ગુજરાતની અંદર 20-22 તારીખ સુધી કોઈ માવઠું થવાની સંભાવના નથી. 20-21 તારીખથી ફરી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે. તેની વિસ્તારો વાઇઝ અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું.